હેલો સ્ટુડન્ટ, આજના લેક્ચરની અંદર આપણે જોઈશું ચેપ્ટર નંબર 12 માં કાર્બોક્સિલિક એસિડ વિશે, જેની અંદર આપણે આઈયુપીએસસી નામકરણ અને સાથે જ તેનું બંધારણ જે છે તે જોવાના છે. તો શરૂ કરીએ છીએ આપણે આજનો લેક્ચર. પ્રથમ વાત કરીએ આપણે આઈયુપીએસસી નામકરણ માટે, તો તેની અંદર આપણે પ્રથમ જોઈશું એલિફેટિક માટે. સો ફર્સ્ટ નંબર, જો બંધારણ આપણને આપેલું છે CH3 CH CH CH2 COOH, આ રીતે આપેલું છે. અહીંયા સમૂહ આપી દીધા છે આપણને, સિમ્પલ ક્લોરીન આપેલું છે અને CH3. તો નામકરણ કરવું ખૂબ જ સિમ્પલ છે, તમે જાણો છો. અહીંયા 1 2 3 4 5 અને 6 વધુ ક્રિયાશીલ COOH છે. મિથાઇલમાં M અને Clમાં C. સૌથી પહેલું ABCD પ્રમાણે Cl એટલે કે ક્લોરો આવવાનું છે, તો આપણે આને કહી દઈશું અહીંયા એ છે 5 ક્લોરો 3 મિથાઇલ અને 6 છે તો હેક્ઝેનોઇક એસિડ. તો જોઈ શકો છો, ખૂબ જ સિમ્પલ રીતે આપણે નામકરણ જે છે આમાં કરી શકીએ છીએ. સેકન્ડ નંબર, આ જ રીતે આપણે મોટા સમૂહની વાત કરી લઈએ. CH3 CH CH CH2 CH COOH. અહીંયા મોટા સમૂહ તરીકે આપી દીધું છે, દાખલા તરીકે CN આપી દીધું છે, અહીંયા આપી દીધું છે CHO મોટા સમૂહની અંદર. તો પણ તમે કરી શકો છો. 1 3 4 5 અને 6 અહીંયા CH2 છે. હવે આના પૂર્વક લેવાના છે, આનો સાઇનો છે અને આનો ફોર્માઇલ છે. સાઇનોમાં C પહેલા આવશે, F પછી આવશે, તો આપણે અહીંયા કહી દઈશું 2 સાઇનો 5 ફોર્માઇલ. ફરીથી 6 છે અહીંયા, તો હેક્ઝેનોઇક એસિડ. તો તમે જોઈ શકો છો, ખૂબ જ સરળતાથી આપણે નામકરણ કરી શકીએ છીએ. COOH ની સંખ્યા વધારવામાં આવે એટલે થર્ડ નંબર, જો તમને આપી દીધું હોય અહીંયા COOH અને COOH સાથે આપી દીધું છે, તો શું કહીશું આપણે? તો આને આપણે કહી શકીએ છીએ 1 અને 2 નંબર આપી દઈએ અહીંયાથી, તો આને કહી શકીએ છીએ આપણે ઇથેન 1 2, એટલે બંને ઉપર છે, 1 નંબર ઉપર ને 2 ઉપર, અને 2 વાર આવે છે એટલે આપણે કહીશું ડાયોઇક એસિડ. આને ઓક્ઝેલિક એસિડ પણ કહે છે. ક્લિયર? એટલે આને ઓક્ઝેલિક એસિડ તરીકે પણ લેવામાં આવે છે. 4 નંબર, જો આ જ રીતે COOH CH2 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 અને COOH આપેલું હોય, તો કોઈ પણ સાઈડથી નંબર આપીએ 1 2 3 4 5 અને 6. 6 છે, 1 અને 6 ઉપર COOH છે, ટોટલ કાર્બન 6 છે એટલે હેક્ઝેન કહીશું. તો આની જેમ જ આપણે કેવું હોય તો કહી શકીએ છીએ હેક્ઝેન 1,6 ડાયોઇક એસિડ. યાદ રાખજો, આને કહેવાય છે એડેપિક એસિડ. એ જ રીતે મેં તમને કીધું એમ, જો આ COOH વચ્ચે બીજો એક કાર્બન આવી જાય એટલે 3 કાર્બન આવી જાય, તો એને આધારે આપણે એને કહીએ છીએ મેલોનિક એસિડ. એ જ રીતે સક્સિનિક એસિડ, ગ્લુટારિક એસિડ અને એ જ રીતે એડેપિક એસિડ. બરાબર છે? તો તમે સિક્વન્સની અંદર પણ નામ યાદ રાખી શકો છો. આ બધા પ્રચલિત નામ છે જેનો યુઝ થાય છે NCERT ને આધારે, તમને બુકમાં જોવા મળી શકે છે. ખૂબ જ સરળતાથી નામકરણ કરી શકો. તો તમને ખ્યાલ આવી ગયો. હવે યાદ રાખવાનું છે, જ્યાં સુધી 2 COOH છે ત્યાં સુધી તો કોઈ જ પ્રોબ્લેમ નથી, પણ જો 3 COOH આવી ગયા તો એ કેસની અંદર નામકરણનું ધ્યાન રાખવાનું છે. તો પહેલા આને આધારે જ આપણે જોઈ લઈએ છીએ બીજા ઉદાહરણ. 5 નંબર, જો તમને આપી દીધું છે COOH CH2 CH CH2 COOH અને અહીંયા આપી દીધું છે તમને દાખલા તરીકે Br, તો નામકરણ સેમ જ થવાનું છે. 1 2 3 4 અને 5 ને આધારે તો આપણે અહીંયા કહી દઈશું 3 બ્રોમો પેન્ટેન 1,5 ડાયોઇક એસિડ. ક્લિયર? તો નામકરણ કરવું ખૂબ જ સરળ છે, તમને જોઈ શકાય છે, ખૂબ સરળતાથી તમે નામકરણ કરી શકો છો.
પરંતુ મેં કીધું એ પ્રમાણે જો તમને 3 આપી દીધા છે તો ધ્યાન રાખી લેવાનું છે. દાખલા તરીકે તમને આપી દીધું છે અહીંયા COOH CH2 CH2 COOH અને અહીંયા પણ આપી દીધું છે COOH. હવે આ કેસમાં ધ્યાન રાખજો. હવે આ કાર્બનને લાંબી શૃંખલામાં ગણી શકાતા નથી. કેમ? કારણ કે જો તમે આને લાંબી શૃંખલા ગણી તો આ COOH રહી જશે. તો હવે એ કેસની અંદર યાદ રાખજો, ત્રણેયમાંથી એક પણ COOH ના કાર્બનને તમે લાંબી શૃંખલામાં ગણી શકતા નથી. આ યાદ રાખવાનું છે. એનો મતલબ ત્રણેય માટે તમારે શું લેવું પડશે? કાર્બોક્સી. ક્લિયર? ત્યાંથી તમારે યાદ રાખી લેવાનું છે. તો હવે અહીંયા કાર્બનની સંખ્યા 3 થઈ ગઈ છે, 1 2 અને 3. 3 કાર્બન છે તો આલ્કેન કયો છે? પ્રોપેન. તો અહીંયા નામકરણ આપણે કરીશું પ્રોપેન. 1 2 3 3 વાર આવે છે તો ટ્રાય, અને નામ શું થશે? કાર્બોક્સિલિક એસિડ. ક્લિયર? તો યાદ રહી જાય બધાને? તો યાદ રાખજો, નામકરણ કરતી વખતે જ્યારે 3 આવી જાય COOH તો એ વખતે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. એમાં પણ પાછા બીજા સમૂહ પણ આવી શકે છે અને નંબરનું પણ ધ્યાન રાખવાનું છે. બીજું એક ઉદાહરણ બતાવી દઉં છું આ જ રીતે. 7 નંબર જો તમને આપી દીધું છે આ રીતે COOH CH2 CH2 CH CH2 COOH અને અહીંયા આપી દીધું છે COOH. આ રીતનું એક છે. તો હવે આની અંદર તમે જુઓ, અહીંયાથી નંબર આપશો તો 1 2 3 અને 4 અને 5. તો 1 4 5 છે. અને આ બાજુથી નંબર આપશો તમે તો અહીંયા 1 2 અને એ જ રીતે 4 છે. એટલે તમને યાદ રહી જવું જોઈએ કે કઈ બાજુથી ઓછો નંબર મળી શકે છે. એટલે કે જો હું અહીંયાથી નંબર લઉં છું તો 1 2 અને 3 ને આધારે તો 1 3 4 આવે છે. અહીંયા આવે છે 1 2 અને 4 આવે છે. તો નંબર અહીંયાથી આપવાનો છે 1 2 3 અને 4. આને તો આપણે ગણવાના જ નથી. મેં કીધું એ પ્રમાણે જ યાદ રાખવાનું છે. તો નંબર આ બાજુથી શા માટે આપ્યો? ઓછામાં ઓછો નંબર મળવો જરૂરી છે. તો આ કેસની અંદર આપણે શું કહીશું? બ્યુટેન 1 2 4 ફરીથી 3 છે તો ટ્રાય કાર્બોક્સિલિક એસિડ. ક્લિયર? તો ખ્યાલ આવી ચૂક્યો છે. તો આ આપણે જોયા છે એલિફેટિક માટે, અને ત્યારબાદ આપણે વાત કરીએ એરોમેટિક. હવે જોઈએ છે એરોમેટિક માટે. તો ફર્સ્ટ નંબર આપણને આપેલું છે આ રીતે બેન્ઝીન ઉપર COOH. તો આપણે જાણીએ છીએ એને કહીએ છીએ બેન્ઝોઇક એસિડ. જો ઓર્થો સ્થાનની અંદર આપી દીધું છે OH તો આપણે આને શું કહીશું? 2 હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ, જેને આપણે કહીએ છીએ સેલિસિલિક એસિડ. ક્લિયર? સેલિસિલિક એસિડનું ઔદ્યોગિક ઉત્પાદન તેવો ક્વેશ્ચન આવે છે એટલે તમને ખ્યાલ જ છે. તો આને આપણે કહીએ છીએ સેલિસિલિક એસિડ. અને IUPAC નામકરણને આધારે 2 હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ કહી શકો છો. ત્યાં સંખ્યા વધી શકે છે. વધી શકે છે એટલે આ રીતે આપી દે તમને. સેકન્ડ નંબર COOH અહીંયા આપી દીધું છે CH3 અને અહીંયા આપી દીધું છે C2H5. તો અહીંયાથી નંબર આપવાનો છે તમારે 1 2 3 અને 4. 4 ઉપર C2H4 H5 છે અને CH3. અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે ઇથાઇલ પહેલા આવે છે. તો નામકરણ શું થશે અહીંયા? 4 ઇથાઇલ 2 મિથાઇલ બેન્ઝોઇક એસિડ. ક્લિયર? તો સરળતાથી યાદ રાખી શકો છો. થર્ડ નંબર જો તમને આપી દીધું છે આ રીતે તો એમાં પણ ધ્યાન રાખવાનું COOH અહીંયા આપી દીધું બ્રોમિન અને અહીંયા આપી દીધું ક્લોરીન. હવે શું કરીશું આની અંદર? તો ધ્યાન રાખજો COOH ની આ બાજુ પણ 3 નંબર છે, આ બાજુ પણ 3 નંબર છે. તો હવે અંગ્રેજી મૂળાક્ષરને ફોલો કરવાનો જ્યારે નંબર સેમ આવતા હોય તો બ્રોમિન સાઈડ આપણે જઈશું. એટલે કે 1 2 3 4 5 અને 6. તો નામકરણ થશે અહીંયા આને જ આધારે કેવું હોય તો 3 બ્રોમો 5 ક્લોરો બેન્ઝોઇક એસિડ. ક્લિયર?
તો યાદ રાખવાનું સેમ નંબર આવે ત્યારે શું કરવાનું છે. હવે COOH ની સંખ્યા 2 હોય તો શું કરીશું, મહત્વના હવે જે જોઈએ છે તે છે. તો 4 નંબર જો તમને આપી દીધું હોય આ રીતે COOH અને અહીંયા પણ આપી દીધું COOH, તો આ કેસની અંદર શું કરીશું, તો આની અંદર યાદ રાખો 1 અને 2 હવે 2 આવી ગયા છે, તો અહીંયા તમે બેન્ઝોઇક એસિડ નહીં કહી શકો, તો એને આપણે શું કહીશું, કાર્બોક્સિલિક એસિડ જ કહેવાનું છે. અને આ રિંગ જે છે એને આપણે બેન્ઝીન લઈએ છીએ, તો આપણે શું કહીશું અહીંયા, બેન્ઝીન 1,2 ડાયકાર્બોક્સિલિક એસિડ. ક્લિયર? આને કહીશું આપણે બેન્ઝીન 1,2 ડાયકાર્બોક્સિલિક એસિડ. હવે આનું બીજું નામ જે સૌથી વધુ જોવા મળવાનું છે એ છે થેલિક એસિડ. યાદ રાખજો, સૌથી વધુ પૂછાય છે તો આનું નામ યાદ રાખવાનું છે, એ છે થેલિક એસિડ. 5 નંબર જો આના સ્થાનને ચેન્જ કરી લેવામાં આવે, COOH અને COOH, તો નામકરણની અંદર તો તમે જાણો છો નંબર પ્રમાણે તો બહુ ચેન્જ નથી આવવાનું. બેન્ઝીન 1,3 ડાયકાર્બોક્સિલિક એસિડ, પણ પ્રચલિત નામમાં આવી જશે એ તમારે યાદ રાખવાનું છે. જ્યારે મેટા પોઝિશનની અંદર હોય ત્યારે એને કહેવાય છે આઇસોથેલિક એસિડ. ક્લિયર? તો ત્યારે એને આપણે શું કહીશું, આઇસોથેલિક એસિડ. 6 નંબર જો આ સામે આવી જાય એટલે પેરા પોઝિશનમાં આવી જાય છે આ રીતે, તો બેન્ઝીન 1,4 ડાયકાર્બોક્સિલિક એસિડ, પણ પ્રચલિત નામ થઈ જાય છે ટરપથેલિક એસિડ. યાદ રાખજો, ટરપથેલિક એસિડ કહે છે. તો થેલિક એસિડ, આઇસોથેલિક એસિડ અને ટરપથેલિક એસિડ કોને કહે છે, ક્યાંય પૂછે તો તમારે યાદ રાખી લેવાનું છે ઓર્થો, મેટા અને પેરા પોઝિશનને આધારે. અને લાસ્ટ જો ક્યાંય તમને આવું આપી દે કે વચ્ચે આપી દીધું હોય CH2COOH, તો કંઈ નથી કરવાનું, અહીંયા 1 અને 2 નંબર આપી દો. 2 ઉપર આ રિંગ છે ફિનાઇલની, તો અહીંયા શું કહી દઈશું, 2 ફિનાઇલ. અને આ કયો છે એસિડ, તો ઇથેનોઇક એસિડ. અથવા એસિટિક એસિડ બી કહી શકો છો. તો ખૂબ જ સરળતાથી તમે નામકરણ કરી શકો છો. ક્લિયર? તો આશા રાખું છું કે બધાને નામકરણની અંદર ખ્યાલ આવી ચૂક્યો છે. અને ત્યારબાદ આપણે જોઈએ છે બંધારણ વિશે. હવે જોઈશું આપણે કાર્બોક્સિલિક એસિડના બંધારણ વિશે. કાર્બોક્સિલિક એસિડનું બંધારણ જોઈએ આપણે RCOOH ને આધારે, તો કેમનું હોય છે અહીંયા, તો બંધારણ કંઈક આ રીતે જોવા મળે છે. R C ડબલ બોન્ડ O અને અહીંયા હોય છે OH. ઓક્સિજન જોડે અહીંયા ઇલેક્ટ્રોન યુગ્મ બચેલા છે કારણ કે આને બેઝ બંધ બનાવ્યા છે. હવે તેના લીધે જ આની અંદર સંસ્પંદન પણ જોવા મળે છે, એટલે આની અંદર સંસ્પંદન સૂત્રો પણ મળી શકે છે. હવે આની અંદર શું થશે, જો અહીંયા આની અંદર થશે એવું કે આ જે ઇલેક્ટ્રોન જે છે, ડબલ બોન્ડ જે છે, એના ઇલેક્ટ્રોન જે છે આ ઓક્સિજન લઈ લેશે, એટલે મેળવશે એટલે કેવો ચાર્જ, તો માઇનસ ચાર્જ. એ જ રીતે આ જે છે પોતાના ઇલેક્ટ્રોન ગુમાવીને અહીંયા આપી દેશે, એટલે સિંગલ બોન્ડનું ડબલ બોન્ડ થઈ જશે, ડબલ બોન્ડનું સિંગલ બોન્ડમાં રૂપાંતર થશે. એટલે આપણને અહીંયા શું મળી જશે, તો RC અહીંયા આવી જશે સિંગલ બોન્ડ ઓક્સિજન. કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા હશે, હવે 6, અને ચાર્જ કેવો છે, માઇનસ. આની જોડે હવે અહીંયા શું થઈ ગયું છે, ડબલ બોન્ડ સાથે ઓક્સિજન, અહીંયા છે હાઇડ્રોજન, 3 બંધ થઈ ગયા છે અને એને ઇલેક્ટ્રોન ગુમાવ્યા છે. એક ઇલેક્ટ્રોન પેર, ઇલેક્ટ્રોન યુગ્મ ગુમાવ્યું છે, એટલે આની પર ચાર્જ કેવો થઈ જશે, પોઝિટિવ. ક્લિયર? ખ્યાલ આવી જાય બધાને? તો યાદ રાખવું કે આની અંદર ડબલ બોન્ડ જે છે એ બંને પોઝિશનમાં આવી શકે છે, એટલે કે આ અહીંયા પણ છે અને અહીંયા પણ છે. એટલે ઓક્સિજનની ઉપર જે ચાર્જ આવે છે, ચાર્જ બે સાઈડ જઈ શકે છે, એટલે આની ઉપર બી જઈ શકે, આની ઉપર બી જઈ શકે છે. એટલા માટે તમને ક્યાંય પૂછે તો તમારે યાદ રાખવાનું છે આને આધારે જ
લખવું હોય તો તમે આમ લખી શકો છો, R કાર્બન, ઓક્સિજન, ઓક્સિજન, અને અહીંયા છે હાઇડ્રોજન, અને અહીંયા ને અહીંયા આ રીતે અંશત દ્વિબંધ બંને સાઈડ હોઈ શકે છે. યાદ રાખજો, અહીંયા પણ હોઈ શકે, અહીંયા પણ હોઈ શકે છે. એટલા માટે તમારે યાદ રાખવાનું છે કે આમાં તમને આ ઓક્સિજનને આધારે પૂછે, આ ઓક્સિજનને આધારે પૂછે કે કાર્બનને આધારે પૂછે, દરેક વખત એનું સંકરણ ચેન્જ નથી થવાનું. એટલે સંકરણ જે છે એ દર વખતે કેટલું રહેશે તો sp2. દ્વિબંધ જે છે ફર્યા કરે છે. બીજી વસ્તુ, અહીંયા ચાર્જ જે હશે એ ચાર્જ માઇનસ ચાર્જ અહીંયા છે, એ રીતે આ ઓક્સિજન પાસે શરૂઆતની અંદર માઇનસ ચાર્જ હોય છે, કારણ કે જો તમે આને હાઇડ્રોજનને અહીંયાથી હટાવી લેશો તો ઓક્સિજન બી કેવો થઈ જવાનો છે, માઇનસ. તો એના બંને સ્થાન ઉપર માઇનસ ચાર્જ ફરી જાય છે. એટલા માટે આ જે છે તેને કહેવાય છે, આ બંનેને સમતુલ્ય સંસ્પંદન સૂત્રો. યાદ રાખજો, સમતુલ્ય સંસ્પંદન સૂત્રો શા માટે કહી રહ્યો છું, તમને આગળ ખ્યાલ આવશે આ વસ્તુનો. સંસ્પંદનની સંખ્યા જેટલી વધારે હોય તેટલું જ તે વધારે સ્થાયી હોય અને તેટલી તેની એસિડિકતા વધારે હોય, પણ આ બાકીના કરતા પણ વધારે સ્થાયી છે. યાદ રાખજો, એટલે કે ફિનોલની અંદર 5 સૂત્રો મળી શકે છે, આમાં 2 મળે છે, તેમ છતાં પણ ફિનોલ કરતા આ વધુ સ્થાયી હોય છે, એટલે આ વધુ એસિડિક બી હોય છે. એ તમને આગળ ખ્યાલ આવશે, તો હાલમાં યાદ રાખી લેવાનું છે. બીજું, તેમની વચ્ચેનો ખૂણો ક્યાંય પૂછી લે તો યાદ રાખી લેજો કે અહીંયા ખૂણો જે છે ડબલ બોન્ડ O એનો ખૂણો છે, ક્યાંય પૂછી લે તમે યાદ રાખી શકો છો. ક્લિયર? તો આ સાથે આજના લેક્ચરની અંદર આપણે જોયું છે શરૂઆતની અંદર કાર્બોક્સિલિક એસિડના IUPAC નામકરણ, અને સાથે આપણે બંધારણની વાત કરીશું. મળીએ છીએ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર, જ્યાં વાત કરીશું આપણે આ જ રીતે કાર્બોક્સિલિક એસિડ માટે.